નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ સર અને આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સ્ટડી માસ્ટરમાં. વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની એક્ઝામ પ્રેક્ટિકલની ખૂબ જ નજીક આવી ગઈ છે અને તમને બધાને એવો સવાલ મૂંઝવતો હશે કે સર કેમિસ્ટ્રીની પ્રેક્ટિકલ એક્ઝામમાં અમે કેટલું લખશું, તો કેટલા ગુણ અમને મળવાના છે, કેટલા માર્ક્સ અમને મળવાના છે. તો એ તમારી દરેક સમસ્યા હોય છે એનું સોલ્યુશન આપણી ચેનલ પર મળી જતું હોય છે અને તમારી એ જ સમસ્યાનું સોલ્યુશન આજે આપણે જોવાનું છે. એટલે કે કેટલું લખશો તો તમને કેટલા માર્ક્સ આપવામાં આવશે એ આપણે જોવાનું છે. ચાલો, પહેલો જે તમારો પ્રશ્ન હશે એ હશે રેડોક્સ અનુમાપન. બરાબર, એટલે કે ટાઇટ્રેશનનો હશે, જે તમારે મુખ્ય ઉત્તરવાહીમાં લખવાનો છે અને 1 કલાક ને 15 મિનિટ તમને એમાંથી મળવાની છે. ટોટલ 17 ગુણનો પ્રેક્ટિકલ છે. ઓકે, ચાલો. પ્રાથમિક અવલોકન નોંધ જેવી કે બ્યુરેટમાં, પીપેટમાં સૂચક, કોનિકલ ફ્લાસ્ક, રંગ પરિવર્તન કયો થશે એ તમે લખેલું હશે તો તમને એના 2 માર્ક્સ મળશે. સાચું રાસાયણિક સમીકરણ લખેલું હશે તો એના તમને 2 માર્ક્સ મળશે. અને અવલોકન કોઠામાં અથવા તો અવલોકનો પરથી સાચા સુસંગત આંક માટે કુલ ગુણ 10 માંથી નીચે મુજબના તફાવતથી ગુણ મૂકવાના રહેશે. એટલે કે તમારો જો પ્રેક્ટિકલનું સાચું રીડિંગ 8.9 આવતું હશે અને જો પ્લસ ઓર માઇનસ 1ની ભૂલ હશે 0.1ની, તો તમને 10 માંથી 10 માર્ક્સ પૂરેપૂરા મળશે. જો પ્લસ ઓર માઇનસ 0.2 mlની ભૂલ હશે તો 8 માર્ક્સ મળશે. જો પ્લસ ઓર માઇનસ 0.3ની ભૂલ હશે તો તમને 6 માર્ક્સ મળશે. 0.4ની ભૂલ હશે તો તમને 4 માર્ક્સ મળશે અને 0.5ની ભૂલ હશે તો તમને 2 માર્ક્સ મળશે. આ રીતે તમને અવલોકનના માર્ક્સ આપવામાં આવશે, તમારા રીડિંગના માર્ક્સ આપવામાં આવશે. ત્યારબાદ છે ગણતરી. ગણતરીમાં જો તમે મોલારિટી શોધેલી હશે તો તમને એના 2 ગુણ મળશે અને ગ્રામ પ્રતિ લિટર શોધેલી હશે તો તમને એના 1 ગુણ મળશે. આ રીતે પ્રશ્ન ક્રમાંક 1ના તમને ટોટલ 17 ગુણ ફાળવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 2ની. ધન કાર્બનિક પદાર્થનું પૃથ્થકરણ પ્રથમ પુરવણીમાં 1 કલાક ને 15 મિનિટ તમને સમય આપવામાં આવશે. ઠીક છે, કુલ ગુણ 17 છે. અને પ્રાથમિક કસોટીઓ જેવી કે રંગ, શુષ્ક કસોટી, જ્યોત કસોટી, બોરેક્સ કસોટી, આટલું લખશો તો તમને 4 માર્ક્સ મળશે. ઋણ આયનની પરખ કસોટી લખશો તો તમને એના 4 માર્ક્સ મળશે. ઋણ આયનની 2 નિર્ણાયક કસોટી લખશો તો તમને એના 2 માર્ક્સ મળશે. ધન આયનની પરખ કસોટી લખશો તો તમને એના 4 માર્ક્સ મળશે અને ધન આયનની નિર્ણાયક કસોટીના 2 માર્ક્સ રહેશે. અને આવી રીતે તમારે અવલોકન કોઠીને ધન આયન, ઋણ આયન, અણુસૂત્ર અને છેલ્લે એનું નામ લખવાનું હોય છે અને એનો પૂરેપૂરો 1 માર્ક્સ તમને મળશે. આ જ રીતે પ્રશ્ન ક્રમાંક 2માં તમને કુલ ગુણ 17 માંથી ગુણ ફાળવવામાં આવેલા છે. ઓકે, તમે આટલી વસ્તુ લખશો તો તમને આ પ્રમાણેના માર્ક્સ એક્ઝામિનર આપશે. બીજી એક ખાસ વાત કે એક્ઝામિનર સાથે અમુક વિદ્યાર્થીઓ તોછડાઈ ભર્યું વર્તન કરતા હોય છે, તો એવું વર્તન મહેરબાની કરીને કોઈ પણ એક્ઝામિનર સાથે કરવાનું નથી. ઓકે, ચાલો. તમારો પ્રશ્ન ક્રમાંક 3 છે. આ પ્રશ્નમાં નીચેના પ્રયોગની એક ફાળવણી એકાંતરે C1 C2 મુજબ કરવાની રહેશે. એટલે કે C1 વિદ્યાર્થીને જો પ્રેક્ટિકલ નંબર 1 આપેલો હોય તો C2 વિદ્યાર્થીને પ્રેક્ટિકલ નંબર 2 આપવો અને C3 ને પ્રેક્ટિકલ નંબર 1 પાછો આપવાનો રહેશે અને એના માટે તમને બીજી પુરવણી આપવાની રહેશે. બરાબર છે? ચાલો, એમાં 2 પ્રકારના પ્રેક્ટિકલ છે. પહેલો પ્રેક્ટિકલ છે કાર્બનિક પદાર્થનું પૃથ્થકરણ અથવા તો વિશ્લેષણ અને એનો સમય છે 30 મિનિટ. બરાબર, પ્રેક્ટિકલમાં તમને શું પૂછાઈ શકે છે? ક્રિયાશીલ સમૂહની કસોટીઓના સાચા લખાણ માટેના તમને પૂરેપૂરા કેટલા માર્ક્સ મળી જવાના છે? 5 માર્ક્સ. અને ક્રિયાશીલ સમૂહના બંધારણીય સૂત્ર અને નામ માટેના તમને 1 માર્ક્સ. આ રીતે તમને ટોટલ 6 માર્ક્સ મળવાના છે. 17, 17, 6.
ઓકે 17 દુ 34 અને બીજા 6 એટલે 40 માર્ક્સનું અહીંયા તમારું કામકાજ પૂરું થઈ જશે. અને અથવામાં બરાબર, અથવામાં તમને ખાદ્ય પદાર્થમાં ઘટકોની હાજરી કઈ રીતે નક્કી કરવાની છે એ આપવામાં આવશે. પરીક્ષાર્થીને આપેલ ખાદ્ય પદાર્થમાંથી તેઓને પદ્ધતિસરના પ્રાયોગિક કાર્ય બાદ નોંધેલ પરિણામો માટે નીચે મુજબના ગુણ ફાળવણી કરવાની છે. અને આ પ્રશ્ન પણ કેટલા માર્ક્સનો છે ભાઈ? 6 માર્ક્સનો. કાર્બોહાઈડ્રેટ્સની કસોટી લખશો તો તમને એના 2 માર્ક્સ મળશે. ચરબીયુક્ત પદાર્થની કસોટી લખશો તો એના પણ 2 માર્ક્સ મળશે. અને પ્રોટીનયુક્ત પદાર્થની કસોટી લખશો તો એના પણ તમને 2 માર્ક્સ મળવાના છે. આ રીતે તમારા ટોટલ 40 માર્ક્સ 3 પ્રશ્નમાં કન્વર્ટ પૂરા થઈ જવાના છે. ઓકે, પ્રશ્ન ક્રમાંક 4 એવું કહે છે કે સમગ્ર પ્રાયોગિક પરીક્ષાના કાર્ય દરમિયાન પરીક્ષાર્થીને પૂછવામાં આવતી મૌખિક પ્રશ્નોત્તરીના 6 માર્ક્સ છે. એટલે કે વાયવાના તમને પૂરેપૂરા કેટલા મળી જવાના છે? 6 માર્ક્સ. ઓકે, પ્રશ્ન 5માં એવું કહેવામાં આવે છે કે સમગ્ર વર્ષ દરમિયાન કરેલ પ્રાયોગિક કાર્યની નોંધ એટલે કે જર્નલના તમને 4 માર્ક્સ મળી જવાના છે. ક્વેશ્ચન નંબર 1 ના 17 માર્ક્સ, ક્વેશ્ચન નંબર 2 ના પણ 17 માર્ક્સ, ક્વેશ્ચન નંબર 3 ના પૂરેપૂરા 6 માર્ક્સ. ઓકે, આ Q1 Q2 પદ્ધતિ એટલે તમારો અને તમારા બાજુવાળાનો જે પ્રેક્ટિકલ છે એ કેવો હશે? અલગ હશે. પ્રશ્ન ક્રમાંક 4 એના કેટલા માર્ક્સ છે? તો કે ભાઈ 6. અને પ્રશ્ન ક્રમાંક 5 જર્નલના કેટલા માર્ક્સ છે? 4 માર્ક્સ. તમારા ટોટલ 50 માર્ક્સનો પ્રેક્ટિકલ અહીંયા પૂરો થઈ જશે. પ્રશ્ન 1 માટે માર્ગદર્શિકાનો ઉપયોગ કરવાનો નથી. એટલે કે ટાઇટ્રેશનમાં તમને માર્ગદર્શિકા જર્નલ આપવામાં આવશે નહીં. અને પ્રશ્ન 2 અને 3 માટે માર્ગદર્શિકાનો ઉપયોગ કરવાનો છે. એટલે કે ધન આયન, ઋણ આયન અને કાર્બનિક કસોટીઓ જે તમારે જે કરવાની છે એમાં તમને માર્ગદર્શિકા અથવા તો જર્નલ જર્નલ નહીં આપે, માર્ગદર્શિકા તમને આપવામાં આવશે. ઓકે, તો આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેવાનું છે. અને આ વિડીયોમાં જો તમને મજા આવી હોય, તમને થોડીક નવી માહિતી મળેલી હોય તો આ વિડીયોને તમારા મિત્ર મિત્રાણી, સગા સખી, બંધુ બાંધવ સાથે શેર કરી નાખવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે.